લોમેશ ઋષિના આશ્રમમાં ઘૂસી જાય છે. લોમેશ ઋષિના આશ્રમમાં ઉત્પાત મચાવીને તેમના બગીચાને નુકસાન કરે છે. એમના આશ્રમના જે ઝાડ હોય છે એ બધાને નષ્ટ કરી નાખે છે. લોમેશ ઋષિ ક્રોધિત થઈ જાય છે અને કહે છે કે તે આ શરીરથી નુકસાન કર્યું છે ને, જા આ શરીર વગરનો તું થઈ જા, અદ્રશ્ય તારે રહેવું પડશે, આ શરીર તને નહીં મળે. અને પાણી જેવું અભિમંત્રિત નાખ્યું, સાપ કાચડી ઉતારે એમ પેલાનું શરીર ક્ષીણ થતું ગયું. એટલે પેલો બહુ ગદગદિત થઈને કહે છે કે હું આપના પ્રભાવને જાણી ન શક્યો, માફ કરો. કરુણાવશ પાછા પીગળી જાય છે અને કહે છે કાંઈ વાંધો નહીં. યદુકુળ નંદન શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે અવતાર લેશે ત્યારે તારો ઉદ્ધાર થશે. આ અદ્રશ્ય શરીરે ગાડામાં ઘૂસી ગયો હોય છે, કારણ કે શોધતો હોય છે કે પરમાત્મા ઘરની બહાર આવે ને કંઈક એવી મને સ્પર્શ થાય એવી કોઈ વસ્તુમાં ઘૂસું તો જ થાય. ગાડું એને બરાબર જોયું કે પરમાત્મા મને જોઈ લેશે, ક્યાંક સ્પર્શ કરી લેશે, એમ કરીને એ ગાડામાં હોય છે. પરમાત્માને ખબર જ હોય છે અને લીલાથી ગાડું હલાવે છે અને તોડે છે. સમજી લેજો, આ ગાડું તૂટે એવું નુકસાન થાય, શ્રીહીન થઈ જઈએ, ભેગું કરેલું જતું રહે. શરીર મન બુદ્ધિથી પણ જો આપત્તિ આવે તો સમજજો એ પરમાત્માનો પગ લાગી ગયો છે. એને આપણને અડી લીધું છે અને જો એને અડી લીધું હોય પછી ફિકર નહીં કરતા, એને અડવા દેજો. થોડાવર્ત બેઠો છે અંદર, મન શરીર બુદ્ધિથી કેટલાને નુકસાન કરી દીધા, ન વિચારવાનું કેટલા માટે વિચારી લીધું. એ અજ્ઞાનની સીમાએ પહોંચી ગયો હોય તો એનો શ્રાપ આપણને નહીં લાગ્યો હોય. તે પહેલા સમજી જોઈએ તો બરાબર, ના સમજાય તો આ રીતે સમજજો ખરા. આમ આનો પણ ઉદ્ધાર થઈ જાય છે. પાછા સ્વસ્તિ વાચન, મંગળ વાચન, ધર્મ, ધ્યાન, યોગ, ફરી સૌ પોતપોતાના કામે લાગે છે. યશોદાજી કામ કરવા ખાતર કરે છે, મન પરમાત્મામાં જ હોય છે. આખું જીવન એમનું જોજો. જીવનમાં જે કામ કરો ને મને એનામાં જ રાખજો. એકાદ કામ સરખું ના થયું એની ચિંતા ના કરતા, કારણ કે એને સરખું કરવું હશે તો વગર કામ કરે સરખું કરશે. નરસિંહ મહેતાનું મામેરું કરવા શામળશા બનીને આવવું પડ્યું. તમે હાથ જોડીને બેસી જાઓ તો આવશે. એને આવે એવા સંજોગ તો ઉભા કરો કે આવે. યશોદાજી એ સુંદર ત્રિભુવન સુંદર મૂર્તિને ખોળામાં બેસીને રમાડતા હોય છે. કાલે આપણે જોયા યશોદાજીને રમાડે છે અને પરમાત્મા જો એક વસ્તુ છે, આપણને એમ લાગે કે આટલું નાનું બાળ, છઠ્ઠીના દિવસે જે પૂતનાના દૂધની વાત કરી, સમય બગાડ્યા વગર લીલા શરૂ કરી દે છે. રાહ નથી જોતા આટલો મોટો થઈશ, આમ થઈશ, આમ થઈશ. હી ઇઝ નોટ વેસ્ટિંગ ટાઈમ. આપણે છઠ્ઠીના દિવસે શું હતું આપણામાં કઈ ખબર હતી? શું વિચાર કરેલો? શું 60 વર્ષે પણ નથી મને ખ્યાલ આવતો કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે. 16 વર્ષે નથી ખ્યાલ આવતો. પરમાત્મા ટાઈમ જ સમય જ નથી બગાડતા, એનું કરવાનું કામ કરી લે છે. લીલા કરવા આવ્યા, શરૂ કરી દીધી, એક પછી એક, એક પછી એક. મનુષ્ય અવતાર મળ્યો છે, જે ક્ષણે જાણ્યું કે આ મનુષ્ય અવતાર માત્ર મોક્ષ પ્રાપ્તિ માટે મળ્યો છે, તો નિષ્કામ કર્મ કરીને પરમાત્મામાં એકતાંતા રાખીને કોઈ પણ પ્રકારનું તમે કર્મ કરો, પરમાત્માનું નામ સ્મરણ નિત્ય રાખીને એટલીસ્ટ એટલી તમારી સગવડ કરી જજો. વ્હીલ બરાબર નહીં બનાવી શકો તો ચાલશે, એટલી સગવડ તમારી કરી જજો કે અંતકાળે આજુબાજુ કોઈ ન ઉભું હોય તો પણ તમને એનું નામ યાદ આવે. નોટ નેસેસરી કોઈ હશે, ઉડતા હોઈશું ને પડી જશે, ઘરમાં બેઠા હોઈશું ને ભૂકંપ આવશે, કઈ પણ થાય. અમે તો કહી રાખ્યું છે ભાઈ તું નામ લેવડાવજે, કહી રાખ્યું, પણ ત્યારે હાજર જોઈએ ને.
આટલી વ્યવસ્થા તમે જીવનમાં બીજું કંઈ નહીં કરી શકો તો કંઈ નહીં, જ્ઞાન નહીં પ્રાપ્ત કરો, જે થાય એટલી વ્યવસ્થા પોતાને માટે સ્વાર્થી બનીને પણ કરજો, એનું નામ યાદ આવે. બસ તમારે એને જે રૂપનું જે નામ લેવું હોય તે લેજો. એને યાદ કરવાની જીવનમાં વ્યવસ્થા કરતા જજો. યશોદા રમાડે છે ત્યારે આ પરમાત્મા, આપણે કહેતા હતા એ સમય નથી બગાડતો, ભારે કરવા માંડે છે શરીરને, વજનદાર કરવા માંડે છે શરીરને. યશોદાજી કઈ સમજી નથી શકતા. આ ભારે કરવા માંડે છે એટલે પછી તો એટલું વજન થઈ જાય છે કે યશોદાજી પછી વધારે પડતું ભાર આવવાથી સાચવીને એમને પાછા મૂકી દે છે પલંગ ઉપર અને બેઠા હોય છે. આજે ભારે થઈ જવું પરમાત્મા આડકતરી રીતે, પણ માં યશોદાજી પ્રચુર હતા પ્રેમમાં, એમને નથી ખ્યાલ આવતો આ કોણ છે, તો એ પ્રેમ કરે છે. આ ભારે થઈ જવું, આ હળવા થઈ જવું, એ બધું શું છે? આ યોગ સિદ્ધિ છે. આજે અષ્ટસિદ્ધિ જે કે છે ને, અષ્ટસિદ્ધિ નો નિધિ કે દાતા, આ ષડ ઐશ્વર્ય અને અષ્ટસિદ્ધિ, અણીમાં, ગરિમા, લાઘવ, આ બધી અષ્ટસિદ્ધિઓ જે છે એમાંની આ એક. કરીને ઈચ્છો ત્યારે ભારે કરી શકો, ઈચ્છો ત્યારે હળવું કરી શકો. આ રીતે ભારે કરી દે છે એટલે માં મૂકી દે છે અને પોતાનું કામ પાછું કરે છે. ત્યારે મોટું વંટોળિયું આવે છે. તૃણાવર્ત નામે રાક્ષસ વંટોળિયાનું રૂપ લઈને એ પરમાત્માને ઉઠાવીને ઉડાવે છે, બહાર લઈ જાય છે. પરમાત્માએ શરીર ભારે જ કરી નાખ્યું હતું એટલે હવે એ સહન નથી કરી શકતો ભાર. પરમાત્માએ તેનું ગળું પકડી લીધું અને ગળાને એટલું જોરથી પકડી લીધું પેલાનો પ્રાણ જતો રહે છે અને નીચે જમીન ઉપર ખૂબ જોરદાર પ્રચંડ ધડાકા સાથે પડે છે. આ બાજુ યશોદાજી શોધે છે કે કૃષ્ણ પરમાત્મા ક્યાં ગયા, કાન ક્યાં ગયા, પણ દેખાતા નથી. કેમ? આ તૃણાવત વંટોળિયાનું રૂપ લીધું હતું એટલે બધે ધૂળ ધૂળ ડમરીઓ કરી નાખી હતી એટલે કઈ દેખાય નહીં. અંતે જયારે જોરથી પડે છે, ધૂળની ડમરી બંધ થાય છે, ત્યારે જુએ છે ત્યાં કૃષ્ણ પરમાત્મા બાળ સ્વરૂપે એના આ ઘોર શરીર પાસે ઉભા છે. આ જે તૃણાવર્ત હતા એ સહસ્ત્રાક્ષસ નામે રાજા હતા. નર્મદા કિનારે પોતાની પત્ની સાથે પરમાત્માની પૂજા કરતા હતા ત્યારે ત્યાંથી દુર્વાસાજી પસાર થાય છે અને આ પૂજામાં મગ્ન હોય છે ને માટે પ્રણામ નથી કરતા, યથોચિત સ્વાગત નથી થતું અને દુર્વાસાજીને ક્રોધ આવી જાય છે. બીજું કઈ નહીં, કોઈ પણ સાધુ મહાત્મા સત્પુરુષો જો ભૂલમાં નજર પડી જાય ને તો પ્રણામ કે જે બી વંદન કરવા કાં તો નજરમાં ના આવવું, અને આવી જાઓ તો યથોચિત જે બી વ્યવહાર હોય એ કરી લેવાનો. દુર્વાસાજી શ્રાપ આપી દે છે, તું રાક્ષસ યોનિને પ્રાપ્ત થા, તું રાક્ષસ જેવો છે, તે મને પ્રણામ ના કર્યા, અને આ બી રાક્ષસ થઈ જાય છે. પછી કે છે માફ કરો કે તારો ઉદ્ધાર પરમાત્મા કરશે. બધા જે લોકો શ્રાપ આપે છે બધા પરમાત્માની ઉપર જ આપી રાખે, એ કરશે, એ કરશે, એ કરશે. તો તમે તમારી ઇન્દ્રિયોને આપો ને શ્રાપ. તારે આ રૂપ જોવું છે, બતાવશે. તારે આ સાંભળવું છે, બતાવશે. રાહ જો, તને હું નહીં આપું ભોગ, તને તો હું હેરાન જ કરીશ. તને ગમે એ નહીં બતાવું, તને ગમે એ નહીં ખવડાવું, તને ગમે એ નહીં પહેરાવું. આપો તમારી ઇન્દ્રિયોને શ્રાપ. દૈવત અંદર હોય તો પેલા આવશે બધું એ બતાવવાને, ખવડાવવાને, સુંઘાડવા. એવા આ પરમાત્મા એમની વિવિધ લીલાથી આપણા મનને તરબતર કરે છે. દોડી દોડી આવે રે, દોડી દોડી આવે મારો કુંવર કનૈયો, દોડી દોડી યશોદાનો જાયો મારો કુંવર કનૈયો.
ચીર પૂરવા આવે રે ચીર પૂરવા આવે મારો કુંવર કનૈયો દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો કુંવર કનૈયો ભક્તિ સખુબાઈ જાત્રાએ જાય ભક્તિ સખુબાઈ જાત્રાએ જાય બહુ બનીને આવે રે ભેડે પાણી ભરે મારો કુંવર કનૈયો જનાતે બાઈના છાણા ચોરાણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે રે વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે મારો કુંવર કનૈયો ભક્તિ સુદામા મળે વારે આવે સામે દોડી આવે એના ચરણ પકડે મારો કુંવર કનૈયો દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો કુંવર કનૈયો જસોદાનો જાયો મારો જસોદાનો જાયો મારો કુંવર કનૈયો મીરાબાઈએ જ્યારે ઝેર પીધા એને અમૃત કરવા આવે ને અમૃત કરવા આવે મારો કુંવર કનૈયો દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો કુંવર કનૈયો દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો કુંવર કનૈયો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી ઓમ નમો સ્વનંદાય સહસ્ત્રમૂર્તયે સહસ્રપાદે